શિયાળાને ઠંડી હવા હોય. શું હોય? ઠંડી હવા હોય એટલે જાડા કપડા પહેરવાના. કેવા પહેરવાના? સ્વેટર, ટોપી, મોજા, આપણું શરીર ઢાંકી રાખવાનું. હા. અને ઉનાળામાં ગરમ હવા હોય. કેવી હોય? ગરમ હવા. ઉનાળામાં લૂ લાગે. શું લાગે? પછી કોના ઘરે કુલર હે ઠંડીનું? હા, ઠંડી ઉનાળામાં ગરમી હોય એટલે ઠંડક માટે કુલર વાપરવાનું, પંખા વાપરવાના. અને ઉનાળામાં આપણે મમ્મી રસોઈ કરે, રોટલી કેવી હોય? ઊની હોય. કેવી હોય? શાક ઊનું હોય ને પંખા નીચે મૂકીને ઠેરવવાનું હોય. પછી રોટલી શાક એ આપણે ઝાઝા ટાઈમ લગી ઘરમાં હંગરી રાખી તો ઉતરી જાય. શું થાય? ખાટું થઈ જાય, બાસ આવી જાય, દૂધ ફાટી જાય, દૂધ ખાટું થઈ જાય ને, ચા ફાટી જાય. હે ને, ઘણાના દૂધ રાખ્યું મૂક્યું પછી ચા ફાટી જાય. અને અત્યારે શિયાળામાં શું હોય? રોટલી ઘડીકમાં ઠરી જાય. રોટલી ઠરી જાય. શું થઈ જાય? રોટલી ઠરી જાય જલ્દી, ખીચડી ઠરી જાય. પછી આપણે ઠંડુ ચા જલ્દી આપણે મમ્મી એમ કે ચા પી લે ઠરી જાય છે. એમ કે ને ચા પી લે ઠરી જાય છે. શિયાળાની ચા ઠરી જાય જલ્દી. પછી ચોમાસાનું શું થાય? હે, ચોમાસામાં ગરમી થાય જોરદાર. પછી આપણને બહુ ગરમી થાય એટલે આપણે લુગડા કાઢી નાવા મંડવી. ચોમાસામાં વરસાદમાં નાવા માંડે. હા, ગરમીના. પછી આપણા મમ્મી એમ કે ટમટમ તો વરસાદ હોય, હાજા ઝીણા કપડાં પહેરીને ઠંડી ગરમીનો ટાઢા ઓલા સાંટા પડતા હોય એટલે મજા આવે. આપણા શરીર ઉપર ટાઢા સાંટા મજા આવે. ચોમાસામાં શું ખાવાનું હોય? ચોમાસામાં શું ખાવાનું હોય? ઊની રોટલી, કારેલાનું શાક, ઢેબરા બનાવવાના. હા, ઢેબરા બનાવવાના ચોમાસામાં. શિયાળામાં અડદિયા પાક બનાવવાનો. શું બનાવવાનું? ચીકી બનાવવાની, ખોખા પાક બનાવવાનો. ખોખા પાક લાવવાનો, બોર ખાવાના. બોર આવશે નહીં? હા, બોર આવશે. ઝીણા બોરા, મોટા બોરા, ચણી બોર. એક બોલો. બોરા આવે. બેઠા અને ખજૂર અત્યારે ખાવાની હોય શિયાળા. અને શેરડી આવશે નહીં? શેરડી. હા, શેરડી. અને કોના ઘરે લાડવા હુખડી બનાવ્યા હતા રે? જો લાડવા અને હુખડી ખાવી તો તાકાત આવે. શિયાળામાં ઠંડી બહુ પડે તો આપણે તાકાત વાળો ખોરાક ખાવો જોઈએ ને તો આપણે ઠંડી સહન કરીએ કે નકર ઠંડીમાં આપણે આમાં ઠંડી થાય પેટમાં આપણને ગરી જાય, ટાઈટ ગરી જાય. શું કરી જાય? ઊનો ચા પીવાનો, ઊનું આપણે ખાવાનું. રોટલી હોય થોડી ઊની હોય આપણે ખાવી. ફ્રીજનું ખાવાનું, ફ્રીજની વસ્તુ કાંઈ ખાવાની. ઠંડુ પાણી પીવાનું, ફ્રીજનું પાણી પીવાનું નહીં. માટલાનું પાણી નહીં પીવાનું, દેગડાનું, બોઘણીનું એનું પાણી પીવાનું. આ બધું ધ્યાન રાખવાનું. શિયાળામાં મોજા પહેરવાના, ટોપી પહેરવાની, પછી બહાર નીકળવાનું. હા. અને ઉનાળામાં શું પહેરવાના? ઝીણા કપડાં પહેરવાના. ઠંડુ ખાવાનું. શું ખાવાનું? રોટલી ઠંડી થવા દઈને ખાવાનું. શાક ગરમ નહીં ખાવાનું. ખીચડી ગરમ નહીં ખાવાનું. આવું ધ્યાન રાખવાનું. અને જાજા ટાઈમ લગી પડી રહેલું શાક રોટલી ખીચડી ખાવાની નહીં. આ શાક ખીચડી અને રોટલી ખાવી તો શું થાય? ઉતરી જેવું હોય. જાજો ટાઈમ પડે ઉતરી જાય ને. વાસી ખાવાનું નહીં, તાજું ખાવાનું. ઉનાળામાં તાજું ખાવાનું. ન કહું આપણે ઉનાળામાં બધું ઉતરેલું થઈ જાય. હે ને, આપણે કહે મમ્મી કે ખીચડી ઉતરી જાય એમ કે ને, શાક ઉતરી ગયું ઉનાળામાં ઉતરી જાય. સરસ. આ બધા ભણ્યા મજા. તાળી આવો, તાળી પાડો.